आप देख रहे हो बुर्ज खलीफा से पूरा दुबई सिटी। દુબઈ સિટી શું વાત છે, હું આને રોશની ઊભી કરી છે હરાવે મારા દીકરાઓ પણ. જય સ્વામિનારાયણ. અમે પહોંચ્યા છીએ બુર્જ ખલીફા, વિશ્વની સૌથી ટોલેસ્ટ મેન મેડ બિલ્ડિંગ્સ છે. આ બહુ જ ઊંચી છે, 125મા માળ ઉપર હાલ અમે છીએ અને અમારા આનાથી ઉપર પણ હજી બહુ બધા માળ બાકી છે. પણ અહીંથી જે દુબઈ સિટી દેખાય છે જોવા જેવો છે. આ નજારો ખરેખર જોવા જેવો છે. તમારો લેવાનો છે, તમારો સિટી દેખાય છે અહીંથી. જુઓ જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી આ દુબઈ સિટી છે. અમે બુર્જ ખલીફાના ટોપ ઉપર 124 માળે ઊભા છીએ. ત્યાંથી અમે બહાર જોઈ રહ્યા છીએ. જો અહીંથી આખું દુબઈ દેખાય છે. અમે 125મા માળ ઉપર હતા અને હવે ત્યાંથી ઉપર જઈ રહ્યા છીએ. પણ ત્યાં ઉપર જવા માટે હવે દાદરા ચડીને જવું પડે છે. ખબર નહીં કેટલા માળ સુધીની પરમિશન છે, જોઈએ છીએ આગળ. ઓકે ઓકે, સોરી ખાલી છે. પગ પછાડ ના પડે નહીં. ખાલી નોર્મલ ચાલવાનું ખાલી. ખાલી એલઈડી મૂકેલી છે. હા ચલો ભક્તિ અંદર. અમુક સેન્સર જ્યાં છે ને ત્યાં જ થાય એવું થાય.
જય સ્વામિનારાયણ. અમે અત્યારે સાંજે લગભગ 9 વાગે બુર્જ ખલીફાથી ફરીવાર પાછા અમારા ઉતારા પર આવ્યા છીએ. 55 માળની અમારી આ બિલ્ડિંગ છે. બુર્જ ખલીફાથી થોડીક જ દૂર છે, પણ અમે પાછળની બાજુ છીએ એટલે કદાચ તમને અત્યારે બુર્જ ખલીફા અહીંથી નહીં દેખાડીશું, કાલ સવારે દેખાડીશું. પણ બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી મેન મેડ ઇમારત છે એ જોઈ તમને પણ દેખાડી. અમને પણ આનંદ થયો, તમને પણ થયો હશે. બસ આવું જ કંઈક દુબઈ સિટી છે. બહુ સમૃદ્ધ છે અને અહીંના લોકો પણ બધા બહુ જ રૂપિયાવાળા. અહીંયા જે પણ ટુરિસ્ટ આવે છે એ પણ બહુ સમૃદ્ધ હોય તો જ આવી શકે, કારણ કે અહીંનું જે નાણું છે એ પણ બહુ મોંઘું છે. આપણા ઇન્ડિયન રૂપીઝ કરતાં 25 રૂપિયા, મતલબ આપણા 25 રૂપિયા થાય ને એનું 1 રૂપિયો થાય, જેનું નામ છે ધીરમ. તો બસ આવું જ કંઈક આ દુબઈ સિટી છે અને બસ દિવસે દિવસે આપણે જોતા રહીશું. અત્યારે તમને પાછળ દેખાડું છું જે એ છે 54મા માળ ઉપરથી દુબઈ કંઈક આવું લાગે છે. જુઓ, અમારી બાજુમાં જ બહુ મોટી બિલ્ડિંગ છે. આ નીચે રોડ રસ્તા જુઓ તમે. રાત્રિએ આનું રોશની બહુ જોરદાર હોય છે. આખા સિટીમાં એટલું બધું લાઇટિંગ હોય છે કે ન પૂછો વાત. આપણે પહેલાં ઘોડાને જોઈએ નજીકથી. અમારા સત્સંગીની એક આ વિલા છે 55મા માળ ઉપર. તો બસ અમે અહીંથી દુબઈ જોઈએ છીએ. તમે ત્યાં ઘરે બેઠા બેઠા દુબઈ જુઓ. ભગવાન દ્વારા નિર્મિત આ સૃષ્ટિ, એમાં બધું જોવાલાયક છે, નિરખવા લાયક છે. અને મોટા સંતો અને આપણા શાસ્ત્રો એમ કહે કે ભગવાને જ્યારે કરતા સમજીએ ને ત્યારે એ વાત સમજાય આપણને કે માનવ દ્વારા બનાવેલી કોઈ પણ વસ્તુ જો આપણને અચંબામાં નાખી દે, જો આપણને વિચારવા માટે મજબૂર કરી દે, જો આપણને એક ક્ષણ માટે પણ આમ ઊભા રાખી દે કે ઓહો આવું પણ થઈ શકે. અને સાચે જ અમે આજે જે દુબઈની અંદર ફર્યા છીએ, જે બિલ્ડિંગો જોઈએ છીએ, સ્ટ્રક્ચર જોઈએ છીએ, રસ્તાઓ જોઈએ છીએ, અને એ રીતે બધું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરેલું છે, ડેવલપિંગ એ પ્રમાણે થયેલું છે કે ખરેખર આપણને એમ થાય કે માણસ આટલું બધું કરી શકે. પણ જ્યારે પાછળ આપણે વળતો વિચાર કરીએ અને જ્યારે ભગવાન સામે દ્રષ્ટિ નાખીએ ત્યારે આપણને એમ થાય કે માનવને બનાવનાર પણ કોઈ તત્વ છે, માનવને બુદ્ધિ આપનાર પણ કોઈ તત્વ છે, અને એ છે ભગવાન, એ છે ભગવત તત્વ. અને બસ આપણે એ ભગવાનના આભારી છીએ કે આપણને મનુષ્ય જન્મ મળ્યો અને આપણે સૌ આ વિશ્વને, આ દુનિયાને જોઈ શક્યા. પણ ફરીવાર પાછા આપણે ભગવાનની પાસે પહોંચીએ અને ભગવાનનું ભજન કરીએ, ભક્તિ કરીએ, બસ એ જ આ મનુષ્ય દેહની સાર્થકતા કહી શકાય. તો આ મારી મતિ પ્રમાણે હું કંઈક વિચારું છું અને તમને પણ હું ચોક્કસ કહું કે ભગવાન કૃપા કરે તો અવશ્ય દુનિયા જોવી જોઈએ. બાકી ભગવાનનો મહિમા સમજી અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. તો ખરેખર એ જ મનુષ્ય જન્મની સાર્થકતા છે. આવતીકાલે ફરીવાર પાછા એક નવા વ્લોગ સાથે આપણે ફરીવાર પાછા મળીશું. અને દુબઈની અંદર જે સત્સંગ વિચરણ કરી રહ્યા છીએ અને સાથે અહીંના ફરવાલાયક સ્થળ છે અમે જોઈ રહ્યા છીએ, એ અમારી નજર અને અમારો ઇન્સ્ટ્રુમેન્ટ અને તમારી નજરથી આપણે સૌ જોવા માટે પ્રયત્ન કરીશું. મળીએ છીએ કલ્પવૃક્ષ પરિવારને. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.